નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, ભાગદોડ ભરી જિંદગીમાં ઘણીવાર એવી ભરતીઓ આવતી હોય કે જે ભરતીઓમાં પાસ થવું આપણા માટે સરળ રહેતું હોય। જનરલ એક બાજુ રહેવાની તલાટી હોય, શિક્ષકોની ભરતી આવતી હોય, પોલીસની ભરતી આવતી હોય, એવા સમયે જે લોકોએ બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ કર્યું હોય એમના માટે ખૂબ સારી તક છે દોસ્તો। અને એમણે જે છે એ ફોર્મ પણ કદાચ આપ લોકોએ ભર્યા હશે, તો આના માટે ગ્રંથપાલ કારકુન અને મદદનીશ ગ્રંથપાલ આવી બે ભરતીઓ આવેલી હતી। આજના લેક્ચરમાં મારે તમારી જોડે ચર્ચા એ કરવી છે દોસ્ત કે આ ભરતી પરીક્ષા પાસ કરવા માટે સરકારી સ્ત્રોત કયા હોઈ શકે। બીજી મારે તમારે આજના સાથે આ વાત કરવી છે કે આ ભરતી જે છે એ શું કામ મહત્વની થઈ જાય। આ ભરતી પાસ કરવી હોય તો શું કામ બીજી ભરતીઓની સમકક્ષ આ ભરતીઓનું હું તમને વધારે સૂચન કરું છું। ત્રીજી બાબત દોસ્તો છે કે આ ભરતી પાસ કરવા માટે થઈ અને ઓફિશિયલ સ્ટ્રેટેજી શું હોઈ શકે છે। આ ત્રણ બાબતના મુદ્દાઓ માટે આજે યુટ્યુબમાં આ લેક્ચર છે। આ પહેલી વખત કણેત ગાઈડન્સ પર આવ્યા હોય, આપને યોગ્ય જણાય તો આપ લાઈક, શેર, સબસ્ક્રાઇબ અથવા તો જે છે અન્ય વ્યક્તિઓ સુધી આપ પહોંચાડી શકો। પ્લસ જે આ ગ્રંથપાલની ભરતી છે એ બાબતની તમામ અપડેટ તમારે જોતી હોય તો આ નંબર પર આપણે એક અલગથી વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે। આ વોટ્સઅપના ગ્રુપ પર તમે જે છે મેસેજ કરી શકો 7226926024। ઠીક છે, ત્યાં જોઈન્ટ લખી દેવું અને જોઈન્ટ લખી અને ગ્રંથપાલ આવું લખી દેજો એટલે હું તમને ગ્રુપમાં જે છે એ જોડી દઈશ। ઠીક છે, ચલો તો પહેલી બાબત કે આમનો ઓફિશિયલ સ્ત્રોત શું હોઈ શકે છે। જો આના માટે દોસ્તો બીજી કોઈ બુક તો માર્કેટમાં અવેલેબલ થશે નહીં, એટલા માટે બેટર છે કે ભાઈ સરકારી સ્ત્રોતમાં એક તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અથવા તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અથવા તો જ્યાં યુજીસી નેટના પુસ્તકો આવતા હોય એના એ યુજીસી નેટના પુસ્તકો આપ જે છે એ લેજો। આ પુસ્તકો લેશો તો ડેફિનેટલી હું આપને કહું છું દોસ્તો કે તમે જેવું વાંચશો એવું જ પરીક્ષામાં પૂછાશે, આમાં કોઈ ચિંતાનો વિષય નથી। બીજું, શું કામ આ પરીક્ષા જે છે એ પાસ કરવા માટે હું તમને વધારે આગ્રહ રાખું છું? બીકોઝ એક તો દોસ્તો જે અરજીઓનું પ્રમાણ છે, નંબર ઓફ એપ્લિકેશન છે એ બહુ ઓછી થાય છે। આમાં જે છે એ અરજીઓ બહુ ઓછી થાય છે। અત્યાર સુધીમાં માની લે ને દોસ્તો કે ભાઈ આના ભરતીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને કદાચ બની શકે કે આમાં 1500-2000 જેટલી જ અરજી થઈ હોય, બીકોઝ લાઇબ્રેરી સાયન્સની ડિગ્રી કોઈ પાસે હોતી નથી, એ બાબતે અવેરનેસ ઓછી છે। અને જે લોકો પાછી અરજી કરેલી છે એ લોકોએ માત્ર ને માત્ર જે છે એ MCQ વાંચ્યા છે, યાની કે એમની પણ પાસ થવાની સંભાવના નથી। મતલબ 1500 વ્યક્તિ અરજી કરી હોય તો એમાંથી શાયદ 300 વ્યક્તિ તો એબસન્ટ રહેશે, 1200 થઈ ગયા। 1200 માંથી પાછા જે છે એ 600 તો એવા હશે કે જેમણે વાતો કરવી છે, જેમણે માત્ર ફોર્મ ભરવા છે, આઈડિયલ કોઈ પણ પ્રકારની જે છે એ રણનીતિ છે નહીં, મને MCQ વાંચવા જ કરવા છે, ઓનલાઈન બસ ચેટ જીપીટીમાં નાખી દેવું છે, એટલે આવા 600 જતા રહ્યા। તો એકચ્યુઅલમાં કોમ્પિટિશન તમારા 600 વ્યક્તિ વચ્ચે છે, એ 600 માંથી તમારે જે છે એ ઇન થવાનું છે। ત્રીજો સૌથી મોટો બેનિફિટ છે દોસ્તો કે એક જ પરીક્ષા રહેશે, આમાં કોઈ નથી પ્રિલિમ પરીક્ષા, જે નથી કોઈ મેન્સ પરીક્ષા, નથી કોઈ ઇન્ટરવ્યુ, નથી તમારે કોઈ પણ પ્રકારની કોમ્પ્યુટર ટેસ્ટ, એક પરીક્ષા આપો આપ ક્વોલિફાય થઈ શકશો। તમને વાજી સર। ત્રીજી બાબત, જો સારી રીતે રોજની 6 કલાક દોસ્તો આપવામાં આવે અને આ 6 કલાકને તમે યોગ્ય રીતે જે છે એ આપી દો તો એના માટે હું તમને ચોક્કસપણે કહી દઉં કે આ પરીક્ષા તમે પાસ થઈ શકો, પણ 6 કલાકને યોગ્ય રીતે વિભાજિત કરવી પડશે તો જ। ઓકે, હવે જે આમાં ગ્રંથાલય કારકુન છે દોસ્તો એ 86 જગ્યા હતી અને મદદનીશ ગ્રંથપાલ છે એ 100 જગ્યા છે। ચલો તો હવે આમ જોવા જઈએ તો તમારા માટે બંનેનો સિલેબસ તો સરખો જ છે, તો 186 જગ્યામાં તમારે પસંદગી પામવાનું છે। બહુ સારી બાબત છે દોસ્તો, હે ને। હવે એના માટે તમારે ક્યાંય જે છે એ રખડપટ્ટી ન કરવી હોય તો સ્પેશિયલી મદદનીશ ગ્રંથપાલ અને ગ્રંથાલય કારકુન આનો એક વિશેષ કોર્સ આપણા એપ્લિકેશનમાં છે, આનો ડેમો લેક્ચર પણ મેં તમને આપેલો છે। આની કિંમત દોસ્તો 5000 છે, પણ જો તમે જે છે આજે પેમેન્ટ કરશો તો 40% ડિસ્કાઉન્ટ યાની 3000 છે। આમાં શું આવશે તમને કહું, એક તો સિલેબસ મુજબના વિડીયો લેક્ચર તમને મળશે કે જેમાં તમામ પ્રકારના જે છે વિડીયો લેક્ચર મળશે।
એ જ સિલેબસ મુજબની પીડીએફ પણ તમને મળશે, જે પીડીએફ ની તમે પ્રિન્ટ આઉટ કરી શકશો. ત્રીજું કારણ શું થાય દોસ્તો કે ભાઈ તમને જે મેં આ સોર્સ કીધા છે ને એમાં બહુ લાંબુ લચક આપેલું હોય. કદાચ મે બી એક તમે જે છે એ બાબત ટોપિક નંબર 1 જોવા જાવ ને કે ભાઈ આપણે ત્યાં ગ્રંથપાલના 5 સૂત્રો, તો એ સૂત્રોના 20 પેજ જે છે થઈ જતા હોય. મેં તમને એ 5 થી 7 પેજ જ આપેલા છે, યાની કે 33% નાનું કરી દીધું છે. શું કામ? કામની વસ્તુ છે એ જ આપી છે. તો સ્માર્ટ વર્કથી તમે જોઈ શકો જે ગ્રંથપાલના જે આપણા ટોપિક છે એ ટોપિક દોસ્તો હું તમને વધીને 100 થી 200 પેજમાં જ આપી દઈશ, પણ માત્ર મટીરિયલ જે છે એ મળશે નહીં. એટલે એ બાબતે પ્લીઝ ઇન્ક્વાયરી ના કરતા. તો સિલેબસ મુજબના દોસ્તો વિડિયો લેક્ચર આવશે, તેમની પીડીએફ આવશે, તેમના એમસીક્યુ પણ આવશે, જેનાથી શું થશે તમને ખબર પડશે કે કેવી રીતે જે છે આપણા ક્વેશ્ચન સાચા ખોટા પડે છે. અને એની જોડે જોડે હું તમને પર્સનલ મેન્ટરશિપ આપીશ. પર્સનલ મેન્ટરશિપમાં શું હોય કે શું વાંચવાનું છે, શું નથી વાંચવાનું, કેવી રીતે જે છે પ્રિપેરેશન કરવી, 6 કલાકને કેવી રીતે આપણે વિભાજિત કરવી, આ તમામ પ્રકારની જવાબદારી મારી. એના માટે તમને ડેમો લેક્ચર જે છે આપણી એપ્લિકેશન કણેત ગાઈડન્સમાં આપેલો છે, તો તમે ડેમો લેક્ચર જે છે અહીં જોઈ અને પછી ડિસાઈડ કરી શકશો. પ્લે સ્ટોરમાંથી તમને જે છે એ સારી રીતે કણેત ગાઈડન્સ એપ્લિકેશન મળી જશે. હવે જો આના સિલેબસ કેવી રીતે છે, એક પાર્ટ એ છે, ટોટલ જે છે દોસ્તો 210 માર્કનું પેપર છે. પાર્ટ એ છે એમાં એક તાર્કિક કસોટી 30 અને એક ગાણિતિક કસોટી 30, યાની ટોટલ કેટલા થઈ જશે તો કે 60 માર્ક જે છે એ તમારા થઈ જવાના છે. ઓકે, ત્યારબાદ દોસ્તો જે છે એ પાર્ટ બી માં તમને કેટલું મળશે તો કે પાર્ટ બી માં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાત, અંગ્રેજી કમ્પ્રિહેન્શન 30 અને ત્યારબાદ વિષય સંબંધિત બાબતો, યાની ટોટલ 120 માર્ક. ગેમ ચેન્જર છે ને યાદ છે, મેથ્સ રીઝનિંગ બહુ સરળ હોય છે ટેકનિકલ પરીક્ષામાં, બંધારણ બહુ સરળ હોય છે ટેકનિકલ પરીક્ષામાં. સૌથી મોટો અઘરો અને ટફ ક્વેશ્ચન કોઈ થઈ જતો હોય ને તો આ 120 માર્ક વાળો છે. હવે 120 માર્કમાંથી લોકો માત્ર ગ્રુપ બનાવીને ચર્ચા કરે છે, બીજી કોઈ ચર્ચા નથી હોતી, એનું આઉટપુટ નથી મળતું. અને આવી ભરતી દોસ્તો છે ને ગ્રંથપાલ બાબતની, મદદનીશ ગ્રંથપાલ બાબતની, ગ્રંથાલય કારકુન બાબતની બહુ રેર ઓફ ધી રેર આવતી હોય. હવે એમાં થોડુંક તમે જો પ્લસ માઇનસ થયા અને પોતાની રીતે તૈયારી કરવા ગયા અને એમાં ક્યાંક લોચો પડ્યો તો સંભાવના બની શકે કે નેક્સ્ટ 2 થી 3 વર્ષ તમારે રાહ જોવી પડશે. તો ઓપોર્ચ્યુનિટી આવી છે તો એને સારી રીતે જે છે એ આપણે તકને ઝડપી લેવાય, ગ્રેબ કરી લેવાય, હે ના? તો 120 માર્ક માટે જે છે એનો ટોપિક આપણને સિલેબસમાં આપેલા છે. હવે જો આ તાર્કિક કસોટી માટે તો મસ્ત મજાના સિલેબસમાં તમને ટોપિક આપેલા છે, તો એમાં કોઈ ચિંતાનો વિષય નથી. ગાણિતિક માટે આપેલા છે, ભારતના બંધારણ માટે આપેલા છે. યસ, આ એક જોવાનું થાય છે. આના પણ તમને માર્ક પાછા ડિવાઈડ કરી દીધા છે કે આટલા જ માર્કનો અમે પૂછશું. આ બહુ ટફ હોય છે, પણ ટફ હોય છે એનો મતલબ એવો નથી કે ક્યાંયથી પૂછાય એ આપણને આવડે જ નહીં. પહેલી બાબત, એક તો ગ્રંથાલય શાસ્ત્રના 5 સૂત્રો છે. આ 5 સૂત્રના મેં તમને 8-10 પેજ આપી દીધા છે. 8-10 પેજ કરી લ્યો, 8 માર્ક તમારા ડન થઈ ગયા. વાચક સુધી પુસ્તક પહોંચવું જોઈએ, પુસ્તક સુધી વાચક પહોંચવું જોઈએ, ને બસ 5 મુદ્દાઓ ક્લિયર કરી નાખો ભાઈ, પૂરું થઈ ગયું. બીજી બાબત, પુસ્તકનું વર્ગીકરણ. આ થોડો મોટો મુદ્દો છે દોસ્તો. પુસ્તકનું વર્ગીકરણ થયું હોય એ લાઇબ્રેરીના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, લાઇબ્રેરીના ડિપાર્ટમેન્ટના પાછા પેટા ડિપાર્ટમેન્ટ પડતા હોય, હે ને? કે કોઈ નવું પુસ્તક લાઇબ્રેરીમાં એન્ટર થાય તો એને જે છે એનું સૂચીકરણ, એનું ક્લાસિફિકેશન આપવાનું હોય કે ભાઈ એ પુસ્તક જે છે એ કયા વોર્ડરોબમાં જશે, એ પુસ્તક જે છે એ કયા ઓથરનું છે, એ પુસ્તકની આવૃત્તિ કઈ છે. આ સૂચીકરણ થયું, આ વર્ગીકરણ થયું છે. આ થોડો લાંબો મુદ્દો છે તો એ કરવાનો તો છે, પણ તમે 2 અને 3 મુદ્દો એક સાથે લઈ શકો છો દોસ્તો, ડેફિનેટલી લઈ શકાય. આવી તમને ના ખબર પડતી હોય, હે ને? એ મારે તમને કેવું પડે, કારણ કે ગ્રંથાલયની વ્યવસ્થા, આજે વર્ગીકરણ છે એ ઓલમોસ્ટ વ્યવસ્થામાં આવી જાય. વ્યવસ્થા અને સંચાલન, આ બેયના મેં તમને જે છે એ 30 થી 40 પેજ આપી દીધા છે. વાત પૂરી થઈ ગઈ ભાઈ. પછી ગ્રંથાલય શાસ્ત્રના મહાનુભાવ, આમાં વધીને દોસ્તો તમને 5 કે 7 જ મહાનુભાવ મળે છે વધીને. એક તો રંગનાથન સાહેબ તો જે છે એવરગ્રીન છે ભારત દેશમાં, એ પણ લાઇબ્રેરી સાયન્સ બાબતમાં ડેફિનેટલી એમનું બહુ સારું યોગદાન છે. બીજા તમને વિશ્વના બીજા એવા 4 કે 5 વ્યક્તિ મળશે. તો વધીને આના 5 જ પેજ છે, 5 પેજ રટ્ટો લગાવી દો, 8 માર્ક રેડી થઈ ગયા. તો ઇન શોર્ટ આ બધું કરવા જાવ દોસ્તો તો તમારા 60 થી 70 પેજ મેં તમને જે છે આપણી એપ્લિકેશનના માધ્યમથી આપ્યા છે. એના લેક્ચર્સ પણ આપ્યા છે, તો બેટર છે કે ભાઈ એના લેક્ચર્સ પણ મસ્ત રીતે આપ જોઈ લો.
અને એના એમસીક્યુ પણ આપ સારી રીતે જે છે એ સોલ્વ કરી લ્યો. એક સાર્વજનિક ગ્રંથાલયની પ્રવૃત્તિ, એમની રૂપરેખા, એમનો ઇતિહાસ અને એક વિશ્વ અને જે છે એ ભારતના ગ્રંથાલય, આ થોડું જીકે જેવું છે કે ભાઈ એમાં પણ તમને મદ્રાસમાં, ચેન્નઈમાં, ગુજરાતમાં અને વિશ્વમાં ખાસ કરીને જે છે એ લંડન ખાતે, ન્યુયોર્ક ખાતે, પેરિસ ખાતે જે ગ્રંથાલયો આવેલા છે ને દોસ્તો, એ ગ્રંથાલયો તમારે કરવાના હોય. એના માટે મેં તમને લગભગ 10 પેજની એક ફાઇલ આપેલી છે. એ ફાઇલ કરી લેશો, 8 ગુણ તમારા રેડી થઈ જશે. આમાં કોઈ વિશેષ બાબત નથી. યસ, આ ટોપિક બંને એક સાથે લઈ લેવાય. ગ્રંથાલયમાં ઈ ટેકનોલોજીના પ્રયોગ, કારણ કે પહેલા તો કેવું થતું હતું દોસ્તો, મેન્યુઅલી તમારે કોઈ પણ પ્રકારનું ગ્રંથાલય હોય તો એમાં સૂચિકરણ કરવું પડતું. હવે તો આપણે બારકોડ વાળા જે પુસ્તકો આવ્યા, બારકોડ સ્કેન કરો, સીધું તમારા કોમ્પ્યુટરમાં એન્ટ્રી થઈ જશે, કોઈ ચિંતાનો વિષય નથી. એટલે ગ્રંથાલય ડિજિટલાઇઝેશન, ઓટોમેશન, બારકોડ, મેં તમને કીધું ને બારકોડ, આ બંનેના જે છે 10-10 માર્ક છે. આના એક 15-20 પેજ હું તમને આપી દઉં એટલે તમારું એ પણ મસ્ત મજાનું ક્લિયર થઈ જાય. ડિજિટલ સંરક્ષણ, યસ, આપણે ત્યાં ડિજિટલ પ્રોટેક્શન, કારણ કે દોસ્તો અલગ અલગ પ્રકારના જે છે વાયરસ આવી જતા હોય, અલગ અલગ પ્રકારના કોમ્પ્યુટર હેક થતા હોય, સિસ્ટમ હેક થતી હોય, એ ન થાય એટલા માટે માહિતી સ્ત્રોત અને સેવા, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન ક્ષેત્રમાં જે છે એ કરંટ અફેર્સના જે છે એ મુદ્દાઓ હોય તે. ગ્રંથાલયનો ધારો, યસ, આ તમારા અલગ અલગ લગભગ 19 જેટલા કાયદાઓ છે. આ બહુ મહત્વ ધરાવે છે દોસ્તો. 19 કાયદાનું મટીરિયલ તમે ફાઇન્ડ આઉટ કરવા જશો ને તો તમને 100 થી 200 પેજ થઈ જશે. મેં તમને 10 પેજ કરીને આપ્યા છે, આપ 10 પેજ કરી લ્યો. એક વિડિયો લેક્ચર પણ ડેમોમાં મૂક્યો છે આપણી એપ્લિકેશનમાં, એક પીડીએફ પણ ડેમોમાં મૂકલેલી છે. તમે બંને જે છે સારી રીતે જે છે જોઈ શકો. વર્તમાન સમયમાં ગ્રંથાલયમાં માહિતીનું આદાન પ્રદાન, ગ્રંથાલય સ્વસંચાલન સોફ્ટવેર. હવે આ ટોપિક જે છે એ મસ્ત મજાનો તમે જે છે અહીં લઈ શકો છો. આ ટેકનોલોજી સાથે આ ટોપિકને સાંકળી શકો છો. શું આ ટોપિક ને તમારે લેવો હોય તો આઈધર તો તમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અથવા તો ઇગ્નુના પુસ્તક લઈ શકો છો. એ ના કરવું હોય તો તમારે જે છે મસ્ત મજાનો આપણા કળશ ગાઈડન્સનો કોર્સ લઈ લેવાનો છે, જેમાં તમને રેકોર્ડ લેક્ચર મળશે. 6 મહિનાની હું વેલિડિટી આપું છું. આ પરીક્ષા લગભગ એવું સમજો દોસ્તો કે 2 કે 3 જ મહિનામાં આયોજિત થઈ જશે. તો જેટલું તમારું સારું વાંચન થઈ જશે એટલું વહેલા પાસ થશો. લાસ્ટ ટાઈમ જેવું પાછું ના થાય. એને ગ્રંથપાલની ભરતી આવી, હજી તો તમે તૈયારી કરો ત્યાં તો સીધી જ ભરતીઓની તારીખ જાહેર થઈ ગઈ. આમાં પણ એવું જ થશે. તો જેટલા વહેલા જે છે એ ચેતી જશો એટલું જ સારી સફળતા મળી જશે. લોકો બીજી બધી પરીક્ષાઓમાં જે છે એ પાછળ રહી જશે અને આપણે આ પરીક્ષામાં આગળ નીકળી જવાનું છે. યસ, તો આશા રાખું છું દોસ્તો કે તમને જે છે એ ગ્રંથપાલની ભરતી બાબતનો એક મસ્ત મજાનો સિલેબસ જે છે મેં તમને સમજાવી દીધો છે, એના સ્ત્રોત પણ તમને સમજાવી દીધા છે. અને ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો મેં તમને જે છે એ ગ્રુપ માટેના નંબર આપ્યા છે કે જેમાં માત્ર ગ્રંથપાલની તૈયારી કરનારા વ્યક્તિઓ જ, લાઇબ્રેરી સાયન્સની તૈયારી કરનાર વ્યક્તિઓ જ રહેશે. ઓકે, અને એ સંબંધિત જ અપડેટ આપણે આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ દોસ્તો. ફરીથી પાછા મળશું. અને આપે કોર્સ લઈ લીધો હોય તો કેવી રીતે તૈયારી કરવી એ બાબતે કંઈ પણ હોય તો પ્લીઝ એક વોટ્સઅપમાં મેસેજ કરી અને આપ પૂછી શકો છો. થેન્ક યુ દોસ્તો.